દાહોદ જિલ્લાના વિકાસ અને સ્થાનિક માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવાના દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવનિયુક્ત પદાધિકારી અધ્યક્ષ બાંધકામ સમિતિ શ્રીમતી નંદાબેન રમેશભાઈ કટારા, સભ્ય બાંધકામ સમિતિ શ્રી રમેશભાઈ ડામોર, બંને અનુભવી અને નિષ્ઠાવાન આગેવાનોની વરણીથી દાહોદ જિલ્લાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બાંધકામ સમિતિના માધ્યમથી જિલ્લામાં રસ્તાઓ, સરકારી મકાનો અને અન્ય પાયાની માળખાકીય સુવિધાઓના કાર્યો વધુ ઝડપી બનશે. સ્થાનિક નાગરિકો અને આગેવાનોએ પૂરતો વિશ્વાસ છે કે બંને પદાધિકારીઓના અનુભવ અને સક્ષમ નેતૃત્વ હેઠળ દાહોદ જિલ્લો પ્રગતિના નવા શિખરો સર કરશે. શ્રીમતી નંદાબેન કટારા અને શ્રી રમેશભાઈ ડામોરને આ નવી અને જવાબદારીપૂર્વકની ભૂમિકા માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના. બ્યુરો ચીફ જિગ્નેશ પ્રજાપતિ, ફતેપુરા જિલ્લો દાહોદ. આજ રોજ દાહોદ જિલ્લાના સમિતિની બેઠક રાખવામાં આવી હતી. તેમાં મને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. તેમાં જિલ્લા સભ્ય અને દાહોદવાસીઓ ભાઈઓ અને બહેનોને મારા આભાર માનું છું.